ડ્રગ્સ અને દારૂ જેવા સામાજિક દૂષણ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ NSUI દ્વારા ભરૂચ ખાતે ડ્રગ્સ મુક્ત કોલેજ કેમ્પસ સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અગ્રણીઓએ અને કાર્યકરોને ડિટેન કરી રેલી અટકાવતા પોલીસ સાથે સંઘર્ષ સર્જાતા કપડા પણ ફાટ્યા હતા। NSUI નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાન હેઠળ NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજગુરુની આગેવાનીમાં સ્ટેશન પાસેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી ડ્રગ્સ મુક્ત ભરૂચ સંકલ્પ રેલીનું આયોજન હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, NSUI પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। રેલી સ્ટેશન સર્કલથી આગળ વધતા પોલીસ દ્વારા રેલી અટકાવતા ભારે હોબાળા સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કેટલાક કાર્યકરોના કપડા પણ ફાટ્યા હતા। પોલીસે NSUI અને કોંગી અગ્રણીઓને ડિટેન કરી પોલીસ મથકે લઈ ગઈ હતી। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની NSUI દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાય પણ છે। હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ GIDCમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાનું છે। તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક NSUI દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।